આજે હતો કડવા ચોથનો વ્રત। મારે તો જો આગળનો અવાજ બેહી ગયો છે, કેમ કે મીઠાઈ તો ખાધી નથી, તો મીઠાઈ લેવા જ જતા હતા। બધી સામગ્રી આવી જઈ હતી, ખાલી મીઠાઈ લેવાની બાકી હતી અને ડ્રાયફ્રૂટ। તો પછી અમે મીઠાઈ પસંદ કરી, બધી મિક્સમાં લીધી અને કાલા જામ લીધા। મેં કીધું તમે લઈ લો, હું મારો સીન લઈ લઉં। તો આપણે કડવા ચોથમાં કેવા લાગી છીએ, આપણે બે હાથમાં મહેંદી પાડી છે મસ્ત એકની। કડવા ચોથ હોય એટલે પૂરો શિંગાર કરવો જ પડે। તો ફાઇનલી બધું લઈ લીધું છે, હવે જઈશી ઘર તરફ। હવે ઘરે જઈને તૈયાર થાશું, પછી મારી નણંદના ઘરે જાશું, કેમ કે ચાંદાની પૂજા અમારી નણંદના ઘરે કરવા જવાની હતી। તો આપણે ઘરે ફાઇનલી કડવા ભગવાનની પૂજા કરી નાખી છે। સવારથી જ બેહાડી દીધા હતા। પછી તો આ બે બાપ દીકરો જેવો મીઠાઈ ખાતા હતા। પછી ફાઇનલી આપણે તૈયાર થઈને જઈ રહ્યા છીએ મારી નણંદના ઘરે। તો ચાલો મારી સાથે જોઈ લો મારી કડવા ચોથની મહેંદી કેવી છે, કોમેન્ટ કરીને કહેજો કેવી લાગે છે। તો ફાઇનલી આપણે ચાંદ નીકળી ગયો છે, તો આપણે પૂજા કરી લીધી। આખો દિવસનું પાણી નહોતું પીધું, અત્યારે પાણી પીધું અને મીઠાઈ ખવડાવીને મારો ઉપવાસ ખોલ્યો। પછી જો બધા લોકો અમારા ફોટા બહુ પાડતા હતા, તો ચાલો તમને ફોટા દેખાડું। તો ફાઇનલી આપણે હોટલમાં તારે ખાવા જશું, કેમ કે આખો દિવસનું કંઈ ખાધું નથી। પછી તો પોગી જાય આપણે પાવભાજી હોટલમાં। તો જોઈ શકો છો જેવી મસ્તિકની હોટલ છે। તો હજી ટેબલે કંઈ કન્ફર્મ નહોતું, તો અમે તો બહાર ઊભા વિડીયો બનાવતા હતા, ફોટો પાડતા હતા। પછી તો આપણે ટેબલે મળી ગયું, ખાવાનું આવી ગયું, ખાઈ પીને અડધું ફિનિશ કરી નાખ્યું। તો ફાઇનલી આપણે હવે ઘરે જઈ રહ્યા છીએ, ખાવા પીવાનું બધું પતી ગયું। હવે તો રાતના 1:30 વાગી ગયો છે, તો હવે જાશું ઘરે। તો મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો।